વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે પોલીસ વિભાગે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ વિભાગે તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી। રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર જીપીએસ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી દરેક હિલચાલ પર રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે। આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી તેમજ અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ સંવેદનશીલ સ્થળો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે। રથયાત્રાના માર્ગમાં આવતી કોઈપણ પ્રકારની અડચણોને અગાઉથી દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ વિભાગે જણાવ્યું છે કે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે। આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજના બેઠકમાં જેના પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજનારા રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે। આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ। હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ। આજે ઇસ્કોન મંદિર દ્વારા જે પરંપરાગત તરીકે રથયાત્રા નીકળી છે, આ વખત 16 જુલાઈએ 45મી રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજી નીકળશે। રથયાત્રા સંદર્ભમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના પોલીસ કમિશનર સાહેબ, કોમર સાહેબ, दोनों ज्वाइंट सीपी, डीसीपी, एसीपी, संबंधित पीआई, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और
प्रशासन चुस्त और दुरुस्त है। पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है। उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को। चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए। और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं। और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं। 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा। पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक सबके लिए जगन्नाथ जी का प्रसाद है। पुनः इन्हीं शब्दों के साथ मैं विराम।